આપણે સેવંતી એટલે કે ક્રાઇસેન્થેમમ ફૂલની ખેતી વિશે વાત કરવાના છીએ. બરાબર. એટલે આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે આ સુંદર ફૂલો ખેતરમાંથી બજાર સુધી કેવી રીતે પહોંચે છે. અને હા, જંતુઓ સામે ખેતરોમાં જે અદૃશ્ય યુદ્ધ ચાલે છે તેમાં પ્રકૃતિના જ હથિયારોનો ઉપયોગ કેવી રીતે થાય છે. ચોક્કસ. તો આપણે લણણીથી એટલે કે ફૂલોને કાપવાની વાતથી શરૂઆત કરીએ. આખી પ્રક્રિયા વહેલી સવારે જ થવી જોઈએ. હા, અને મેં વાંચ્યું કે યોગ્ય રીતે ખેતી થાય તો સરેરાશ ઉપજ પ્રતિ હેક્ટર 10થી 15 ટન જેટલી હોય છે. પણ જુઓ, આમાં સમય બહુ જ અગત્યનો છે. બિલકુલ. ફૂલના પ્રકાર પર બધો આધાર હોય છે. જેમ કે સ્ટાન્ડર્ડ સેવંતી હોય એટલે કે પેલા મોટા ફૂલ, તો તેની મધ્ય ડિસ્ક વિસ્તરે તે પહેલા જ તેને કાપવું પડે. અચ્છા, એટલે પેલી પોમ્પોન જાત હોય તો શું કરવાનું? હા, પોમ્પોમાનમાં જ્યારે સૌથી જૂના ફૂલનું કેન્દ્ર ખુલ્લું હોય ત્યારે જ કાપણી થાય. અને પેલી સ્પ્રે કલ્ટીવર્સ જાતમાં તો પરાગ ખરવાની શરૂઆત થાય તે પહેલા જ લણણી કરવી પડે. મારો કહેવાનો મતલબ, આ તો કોઈ ચોક્કસ બેકિંગ પ્રક્રિયા જેવું લાગે છે. જો કેકને 1 મિનિટ પણ વહેલી કે મોડી પકાવીએ તો તે આખી બગડી જાય. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. સેવંતીમાં પણ એવું જ છે. સમય જ બધું છે. જો સમય ચૂક્યા તો સમજો આખી મહેનત પાણીમાં. પણ ફૂલને યોગ્ય સમયે કાપવું એ તો માત્ર અડધી લડાઈ છે. હા, તે પહેલા જંતુઓ તેને નષ્ટ ન કરે એ બીજો મોટો પડકાર છે. હા, કારણ કે ખેતરમાં સતત એક માઇક્રોસ્કોપિક યુદ્ધ ચાલતું હોય છે. મુખ્યત્વે છોડ પર એફિડ્સ અને પેલા કાળી પાંખવાળા નાના જંતુઓ હુમલો કરતા હોય છે. એક મિનિટ, આ એફિડ્સ પેલો મધપૂડો છોડે છે, રાઈટ? બરાબર. એફિડ્સ છોડનો બધો રસ ચૂસે છે અને પછી આ મધપૂડો વિસર્જન કરે છે, જે કીડીઓ અને કાળા મોલ્ડને એટલે કે ફૂગને આમંત્રણ આપે છે. અરે બાપ રે! સાંભળવામાં આ મધપૂડો શબ્દ કેટલો મીઠો લાગે છે, જાણે કોઈ ડેઝર્ટ હોય. પણ આ તો ખરેખર રોગોને આમંત્રણ આપતી એક ભયાનક જાળ છે. હા, અને તે વાયરસ પણ ફેલાવે છે. જ્યારે પેલા કાળી પાંખવાળા જંતુઓ આવું જ નુકસાન કરે છે. પણ હા, તેઓ મધપૂડો નથી છોડતા કે વાયરસ નથી ફેલાવતા. અને આમાં પેલા માખીના લાર્વા પણ ઉમેરાય છે, ખરું ને? જે પાંદડાની પેશીઓ ખાઈ જાય છે. બિલકુલ. તે પાંદડાની અંદર ઘૂસીને અનિયમિત સફેદ લાઇનિંગ્સ બનાવે છે. આનાથી છોડને ખૂબ મોટું નુકસાન થાય છે. તો હા, સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે ડાયમેથોએટ કે થિયોડોન જેવા રસાયણો છાંટીને તેમને મારી નાખીએ. તો પછી ખેડૂતો તેના બદલે જૈવિક નિયંત્રણ પર આટલો ભાર શા માટે મૂકી રહ્યા છે? કારણ કે રસાયણો ઉપલબ્ધ છે જ, પણ વાસ્તવિક જાદુ ત્યારે થાય છે જ્યારે ખેડૂતો પ્રકૃતિનો ઉપયોગ પ્રકૃતિ સામે જ કરે છે. આ એકદમ સુરક્ષિત વિકલ્પ છે. અચ્છા, એટલે કે આ રસાયણોની જગ્યાએ શિકારી જીવોનો ઉપયોગ થાય છે. આ તો જાણે બગીચામાં કોઈ માઇક્રોસ્કોપિક સુપરહીરોની ટીમ બનાવવા જેવું છે. એકદમ સરસ રીતે વર્ણવ્યું. દરેક શિકારી જીવને તેનો પોતાનો ચોક્કસ ખલનાયક મારવાનું કામ સોંપવામાં આવ્યું છે. એટલે એફિડ્સ માટે કયા સુપરહીરો છે? મારે આ સમજવું છે. એફિડ્સ માટે એફિડોલેટિસ માખી, લેસ્વિંગ્સ અને બ્યુવેરિયા બાસિયાના નામની ફૂગ વપરાય છે. અરે વાહ! અને પેલા કાળી પાંખવાળા જંતુઓ માટે? તેમના માટે ઓરિયસ અને નિયોસ્યુલસ જેવા શિકારીઓ ખૂબ અસરકારક છે. અને પેલા પાંદડા ખાનારા લાર્વાનું શું? તેઓ તો પાંદડાની અંદર છુપાયેલા હોય છે ને? હા, એટલે જ તેમની સામે ડિગ્લિફસ અને ડાકનુસા નામની નાની ભમરીઓનો ઉપયોગ થાય છે. નિષ્ણાતો સમજાવે છે કે આ પદ્ધતિ લાંબા ગાળે વધુ સુરક્ષિત છે. સાચી વાત છે. એટલે સેવંતીની ખેતી એ માત્ર ફૂલો ઉગાડવા પૂરતી સીમિત નથી. ના, બિલકુલ નહીં. આ તો સમયની ચોકસાઈ અને ખેતરમાં ચાલતા જીવ વિજ્ઞાનના સૂક્ષ્મ યુદ્ધનું આખું સંચાલન છે. ચોક્કસ. તેની વાસ્તવિકતા છે. મતલબ પાકને બચાવવા માટે માત્ર ઝેરી રસાયણો છાંટવા એ હવે થોડી જૂની પદ્ધતિ થઈ ગઈ છે. કે પ્રકૃતિના પોતાના નાના સૈનિકો અને સૂક્ષ્મ જીવો કેવી રીતે આશ્ચર્યજનક જૈવિક હથિયાર તરીકે કામ કરે છે. બરાબર. તો એટલે કે વ્હાઇટ ફ્લાઇઝ. હા, વ્હાઇટ ફ્લાઇઝ. જ્યારે છોડને સહેજ પણ હલાવવામાં આવે ત્યારે આ માખીઓ જાણે કે હવામાં ઉડતા વાયરસ બોમ્બની જેમ ફેલાય છે. અને મને એ જાણીને બહુ આશ્ચર્ય થયું કે કેમિકલ સ્પ્રે આના પર બહુ અસર પણ નથી કરતા. એનું કારણ છે. કારણ કે આ માખીઓ રાસાયણિક દવાઓ સામે
ખૂબ જ ઝડપી પ્રતિકારક શક્તિ કેળવીને છે. ઓ અચ્છા. હા, એટલે પીળા સ્ટીકી ટ્રેપ તેમને ભૌતિક રીતે પકડી લે છે, પણ અસલી જાદુ તો જૈવિક નિયંત્રણમાં છે. દાખલા તરીકે એક ખાસ પ્રકારની ફૂગ વાપરવામાં આવે છે, જેને પેસિલોમાઇસિસ કહે છે. પણ એક મિનિટ, એક ફૂગ ઉડતી માખીને કેવી રીતે મારી શકે? મતલબ શું આ ફૂગ માખીના સંપર્કમાં આવતા જ તેના પર ઉગી નીકળે છે? બિલકુલ એ જ રીતે. જુઓ, જ્યારે માખી આ ફૂગના કણોના સંપર્કમાં આવે છે ને, ત્યારે ફૂગ તેના શરીરની અંદર ઘૂસી જાય છે. બાપરે. હા, તે માખીને અંદરથી ખાઈને પૂરી કરી નાખે છે અને છેવટે તેને ગુંગળાવીને મારી નાખે છે. કહીએ તો આ એક અત્યંત સચોટ હુમલો છે. ખરેખર રોમાંચક છે. હવે જો હવામાં આવો ખતરો હોય તો સ્વાભાવિક છે કે કેટલાક જંતુઓ બચવા માટે છોડની ડાળીઓ પર જ પોતાનું કોઈ સુરક્ષા કવચ બનાવી લેતા હશે. સાચી વાત છે. સોર્સેસમાં ઉલ્લેખિત પેલા સ્કેલ જંતુઓ અથવા મેલીબગ્સ કદાચ આ જ રણનીતિ વાપરે છે, ખરું ને? હા, બિલકુલ. આ જંતુઓ પોતાના શરીર પર એક સફેદ ગ્રે રંગનું મીણ જેવું મજબૂત કવચ બનાવી લે છે. સામાન્ય જંતુનાશકો તો આ કવચ પરથી સીધા જ સરકી જાય છે. તો પછી તેમને કેવી રીતે મારવા? તેથી તેમને મારવા માટે સૌપ્રથમ NSKEના ઉપયોગ થાય છે. આ NSK એટલે પેલા લીમડાના બીજમાંથી કાઢેલો અર્ક, રાઈટ? મારો અંદાજ છે કે લીમડાનું આ તેલ પેલા મીણ જેવા કવચને ઓગાળી નાખતું હશે. એકદમ સાચું અનુમાન છે. લીમડાનો અર્ક કવચ તોડી નાખે છે અને એકવાર કવચ તૂટી જાય પછી લેડીબર્ડ બીટલ જેવા શિકારી ભમરાઓને મેદાનમાં ઉતારી શકાય. વાહ. હા, આ ભમરાઓ નાના સશસ્ત્ર ટેન્ક જેવું જ કામ કરે છે અને સ્કેલ જંતુઓનો સફાયો કરી નાખે છે. એટલે હવા અને ડાળીઓ તો સુરક્ષિત થઈ ગઈ. હવે જમીનની અંદરના છુપા ખતરાની વાત કરીએ. ગરમીના દિવસોમાં મૂળ ખાનારા પેલા સફેદ કીડાઓનો હુમલો થાય છે. સોર્સેસ વાંચતી વખતે મને આની નિયંત્રણ પદ્ધતિ સૌથી વધુ રસપ્રદ લાગી. હા, એ ખરેખર કમાલની પદ્ધતિ છે. અહીં સ્ટેનર નેમા નામનો નેમાટોડ, જે એક સૂક્ષ્મ કૃમિ છે, તેનો ઉપયોગ થાય છે. આ કૃમિ બરાબર પેલા ટ્રોજન હોર્સ જેવી જ વ્યૂહરચના વાપરે છે. હા, આ સરખામણી એકદમ યોગ્ય છે. જુઓ, આ નેમાટોડ જમીનમાં પેલા કીડાના શરીરમાં પ્રવેશે છે. કીડાને ખબર પણ નથી હોતી કે દુશ્મન અંદર આવી ગયો છે. ઓહ, એટલે ચૂપચાપ અંદર ઘસી જાય છે. બરાબર. અને અંદર ગયા પછી આ નેમાટોડ જીવલેણ બેક્ટેરિયા છોડે છે. અને પછી એ બેક્ટેરિયા અંદરથી જ આખા કીડાને પચાવી પાડે છે. દુશ્મન પોતાના જ મોતને અંદર લઈ જાય છે. આ સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની સ્ટોરી જેવું લાગે છે. હા, એવું જ છે. છેલ્લે ઉનાળાના પેલા અદૃશ્ય હુમલાવરો પર આવીએ, એટલે કે લાલ સ્પાઈડર જીવાત. આ જીવાત પાંદડાનું નીચે સંતાયેલી હોય છે. જો આપણે કેમિકલના બદલે માત્ર જૈવિક રસ્તો જ અપનાવવો હોય તો શું આપણી પાસે એવી કોઈ બીજી શિકારી જીવાત છે જ્યાં લાલ સ્પાઈડરને જ શોધીને ખાઈ જાય? હા, છે ને. આ માટે ફાઇટોસ્યુલસ પર્સિમિલિસ નામની એક ખાસ શિકારી જીવાત વાપરવામાં આવે છે. અચ્છા. આ શિકારી જીવાતનું કામ જ પાંદડા નીચે સંતાયેલા પેલા લાલ ટપકા જેવા સ્પાઈડરને શોધીને તેનું શિકાર કરવાનું છે. તે નુકસાન કરનારા સ્પાઈડર કરતાં ઘણી વધુ ઝડપી અને આક્રમક હોય છે. એટલે કે આ બધા રિસર્ચ પેપર્સ પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આજના સમયમાં ખેતી એ માત્ર છોડ ઉગાડવા પૂરતી સીમિત નથી. ના, બિલકુલ નહીં. તે એક અત્યંત જટિલ અદૃશ્ય ઇકોસિસ્ટમને મેનેજ કરવાની કળા છે. કવચ તોડવા માટે લીમડાનો અર્ક, ટ્રોજન હોર્સ જેવા નેમાટોડ અને અંદરથી ખાઈ જતી ફૂગ. અને સૌથી મોટી વાત એ છે કે આ જૈવિક પદ્ધતિઓથી પાકનું રક્ષણ પણ થાય છે અને આપણી જમીન કે પર્યાવરણમાં કોઈ ઝેર પણ નથી ભળતું. સાચી વાત, બિલકુલ. આપણો હેતુ એ સમજવાનો છે કે આ અદૃશ્ય દુશ્મનો આટલા સુંદર ફૂલોનો નાશ કેવી રીતે કરે છે. એકદમ સાચી વાત છે. અને શરૂઆત તો માટીથી જ થાય છે. હા, તો જો ખતરો માટીમાં જ હોય તો આપણે બચાવ ક્યાંથી શરૂ કરવો જોઈએ? જુઓ, શરૂઆત તો એકદમ પાયાથી જ કરવી પડે. વાવેતર કરતા પહેલા માટીનું વંધીકરણ એટલે કે સ્ટરીલાઇઝેશન કરવું બહુ જ મહત્વનું છે. અચ્છા, એટલે માટીને શુદ્ધ કરવાની વાત છે. હા, કારણ કે તમે છોડને ગમે તેટલા પોષક તત્વો આપો, પણ જો માટીમાં જ રોગ હોય તો છોડ બચે જ નહીં. આ એક જાતની પ્રી-એમ્પ્ટિવ સ્ટ્રાઇક છે. ઓહ વાહ, પ્રી-એમ્પ્ટિવ સ્ટ્રાઇક સાંભળવામાં રોમાંચક લાગે છે. અને આ માટીમાં છુપાયેલા દુશ્મનોમાં પેલું એક નામ બહુ આવે છે, મૂળગાંઠ નેમાટોડ્સ. હા, એ બહુ જ ખતરનાક હોય છે.
સોર્સિસ કહે છે કે આ જીવાતો મૂળની સિસ્ટમમાં જાણે એક મોટો ટ્રાફિક જામ સર્જી દે છે. પણ મને નથી સમજાતું કે આટલા નાના જીવો આખી સિસ્ટમ કેવી રીતે બ્લોક કરે. એટલે થાય છે એવું કે આ નેમાટોડ્સ મૂળની અંદર ઘૂસી જાય છે અને છોડના કોષોને હાઇજેક કરીને પોતાના માટે એક મોટો રૂમ કે ચેમ્બર બનાવી લે છે, જેને આપણે ગાંઠ કહીએ છીએ. અચ્છા, તો એ ગાંઠને લીધે રસ્તો બંધ થઈ જાય. એકદમ સાચું. આ ગાંઠું એટલી મોટી થઈ જાય કે મૂળમાંથી પાણી અને ખોરાક છોડના ઉપરના ભાગ સુધી જઈ જ ના શકે. અરે રે, એટલે જ છોડની વૃદ્ધિ અટકી જતી હશે. હા, બિલકુલ. તો પછી આ ટ્રાફિક જામ તોડવો કેવી રીતે? શું મૂળિયા બહાર કાઢીને સાફ કરવા પડે? ના, એવું તો પ્રેક્ટિકલ જ નથી. આના માટે આપણે ઓક્ઝામિલ 10G નો ઉપયોગ કરી શકીએ. એ દાણા અથવા સ્પ્રે તરીકે વપરાય છે. ઓહ, એટલે એનાથી કંટ્રોલ થઈ જાય. હા, એ માટીમાં ભળીને મૂળની આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દે છે. બરાબર છે. પણ જુઓ, અહીં બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આપણે મૂળની વાત કરી, પણ વાતાવરણનું શું? વાતાવરણની અસર તો બહુ મોટી હોય છે. હા, કારણ કે હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં રૂટ સડવું અને સ્કેલોરોટિનિયા સડવું જેવા રોગો થાય છે. મારો એક પ્રશ્ન છે અહીં. હા, ચોક્કસ પૂછો. બાગકામમાં આપણે છોડને ઘટાદાર બનાવવા માટે એની મુખ્ય ડાળી પરથી અમુક ડાળીઓ કાપતા હોઈએ છીએ. તો શું એક કાપેલો ભાગ એક ખુલ્લા ઘા જેવું કામ કરે છે, જ્યાંથી ફૂગ પ્રવેશે? તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ભેજવાળા હવામાનમાં એક ખુલ્લો ઘા ફૂગ માટે ખુલ્લા દરવાજા જેવો બની જાય છે. બાપરે, એટલે આપણે જાતે જ દુશ્મનને અંદર લાવીએ છીએ? હા, અને જો સ્કેલોરિટીનિયા નામની ફૂગ અંદર ગઈ તો એ દાંડી પર એક ઘટ્ટ સફેદ રૂંવાટીવાળું જાળું બનાવી દે છે. સફેદ રૂંવાટી જેવું? હા, અને એ ફૂગ દાંડીને કોતરી ખાય છે. આને રોકવા માટે કાપેલા ભાગનો તરત જ નાશ કરવો પડે. અને ક્લોરોપિક્રિનથી માટીનું વંધીકરણ અથવા કાર્બેન્ડાઝિમનો છંટકાવ બહુ જરૂરી છે. સમજાયું. હવે પેલા છુપા હત્યારા વિશે વાત કરીએ. સોર્સિસમાં સિસ્ટમિક વિલ્ટ્સ એટલે કે વર્ટિસિલિયમ અને ફ્યુઝેરિયમ વિલ્ટ્સનો ઉલ્લેખ છે. હા, એ બહુ જ ગંભીર રોગો છે. તો આ બધાનો અર્થ શું છે? અને ખાસ કરીને મને એ નથી સમજાતું કે ગ્લાસ હાઉસમાં ઉગાડવામાં આવતા છોડમાં આ વિનાશક રોગ શા માટે વધુ જોવા મળે છે? બહુ સારો પ્રશ્ન છે. આ રોગોને તમે છોડના પ્લમ્બિંગ પર થયેલો હુમલો કહી શકો. આ ફૂગ મૂળ દ્વારા પ્રવેશે છે અને છોડને એટલા નબળા પાડી દે છે કે એ ફૂલ જ નથી આપી શકતા. એટલે પાણી પૂરું ના પહોંચે એમને? હા, પાણીની નળીઓ બ્લોક થઈ જાય. આનો ઇલાજ ડેક્સન અથવા કાર્બેન્ડાઝિમ સાથે માટીને ભીંજોવલીએ છે. અને પેલો ગ્લાસ હાઉસવાળો મુદ્દો? હા, ગ્લાસ હાઉસમાં છોડ માટે હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ બનાવાય છે. પણ કમનસીબે આ જ વાતાવરણ પેલી ફૂગને પણ બહુ માફક આવે છે. અચ્છા, એટલે કિલ્લાની અંદર જ દુશ્મન મોટો થાય છે. જો કલ્પના કરો કે એક સુંદર બગીચામાં સેવંતી એટલે કે ક્રાઇસેન્થેમમના તાજા રંગબેરંગી ફૂલો ખીલેલા છે, પણ અચાનક થોડા જ દિવસોમાં એ કરમાવા લાગે છે. અંદરથી સડી જાય છે અથવા પાંદડા પર વિચિત્ર ડાઘ પડી જાય છે. હા, બરાબર એ જ. કે સેવંતી પર હુમલો કરનારા જીવાણુઓ પાસે પોતાની એક ખાસ અને ઘાતક રણનીતિ હોય છે. અરે હા, આ રણનીતિનું સૌથી મોટું ઉદાહરણ પેલો રેબલાઇટ રોગ છે. પેપર્સમાં ડિડેમેલા ક્રાઇસેન્થેમી નામના જીવાણુઓનો ઉલ્લેખ છે. અને માઇકોસ્ફેરેલા લિગ્યુલિકોલા પણ ખરું જ. હા, એ પણ કે બહારથી મકાન એકદમ મજબૂત દેખાતું હોય, પણ અંદરથી ઉધઈ આખો પાયો ખાઈ ગયો હોય. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. બહારથી પાંદડીઓ ભલે સારી દેખાય, પણ કડીઓ અને અંદરની પાંદડીઓ સડી ચૂકી હોય છે, ઘેરા બદામી રંગની થઈ જાય છે. અચ્છા, પણ મને એ નથી સમજાતું કે આ સડાને અંદરથી આટલી ઝડપથી ફેલાવવામાં બગીચાનું ભેજવાળું વાતાવરણ કેવી રીતે મદદ કરે છે? જુઓ, ભેજ એ આ ફૂગ માટે એક પ્રકારના બળતણનું કામ કરે છે. ફૂગની અંદરની ભીનાશ અને હૂંફ એક માઇક્રોક્લાઇમેટ બનાવે છે. એટલે કે એમને ફાવતું વાતાવરણ મળી જાય છે. બિલકુલ. આ વાતાવરણમાં ફૂગના ઉત્સેચકો ફૂલના કોષોની દિવાલોને ઝડપથી તોડવા લાગે છે. કોષો તૂટતા સડો અંદરથી બહાર ધસી આવે છે. ઓ બાપ રે! તો આને રોકવા માટે શું ખેડૂતો ફૂગનાશક દવાઓ વાપરે છે? હા, દવાઓ તો છે, પણ સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે સૌથી સ્માર્ટ બચાવ આઇસબર્ગ કે રેડ ડેઝી જેવી પ્રતિરોધક જાતો વાવવાનો છે. અચ્છા, એટલે કે છોડની પોતાની જેનેટિક ડિઝાઇન જ અડધી લડાઈ જીતાડી દે છે. હા, એમની કોષ દિવાલો પહેલેથી જ આ ઉત્સેચકો સામે લડવા સક્ષમ હોય છે. પણ આ જીવાણુઓ બહુ સ્માર્ટ છે.
ઘણીવાર તેઓ સીધા ફૂલ પર હુમલો કરવાને બદલે છોડના રસોડા એટલે કે પાંદડાઓને નિશાન બનાવે છે. સાચી વાત છે. સેપ્ટોરિયા ક્રાઇસેન્થેમી નામની ફૂગ પાંદડા પર ગ્રે બ્રાઉન ડાઘ પાડે છે. હા, કેટલાક ડાઘ તો પીળી કિનારીવાળા હોય છે. મેં જ્યારે આના ફોટા જોયા ત્યારે આ ડાઘ મને બરાબર લોખંડ પર લાગતા અને સતત ફેલાતા કાટ જેવા જ લાગ્યા. અને આ કાટ ધીમે ધીમે આખા છોડને આવરી લે છે. તો આને રોકવા માટે સ્ત્રોતો દર પખવાડિયે બોર્ડેક્સ મિશ્રણ છાંટવાની સલાહ આપે છે. શું સતત કેમિકલ છાંટવું જ આનો એકમાત્ર ઉપાય છે? જુઓ, અહીં રસપ્રદ વાત એ છે કે આ કેમિકલ કામ કેવી રીતે કરે છે. બોર્ડેક્સ મિશ્રણ એ તાંબા અને ચૂનાનું દ્રાવણ છે. તે પાંદડાની સપાટી પર એવું એસિડિક વાતાવરણ બનાવે છે જેમાં ફૂગ ટકી શકતી નથી. અને તેમાં આપણે સ્ટીક એટલે કે ગુંદર ઉમેરીએ છીએ. અચ્છા, એટલે વરસાદ કે પવનમાં ધોવાઈ ન જાય? છીએ આ ઢાલ ખૂબ જરૂરી છે, કારણ કે હવે જે દુશ્મનની વાત આવે છે તે સૌથી ઘાતક છે. પેલો સફેદ રસ્ટસ રોગ. હા, એ તો બહુ જ ખતરનાક છે. એ પાંદડાની ઉપર નહીં પણ નીચે છુપાઈને હુમલો કરે છે. પાંદડાની નીચે નાના ફોલ્લા બને છે. આ તો જાણે છુપા દુશ્મનના ગુપ્ત અડ્ડા બની ગયા હોય એવું લાગે છે મને. સૌ સાચું. અને જ્યારે આ ફોલ્લા ફાટે છે ત્યારે તેમાંથી હજારો બીજ કણો હવામાં ફેલાય છે. બાપરે! અને આ અડ્ડા નીચે હોવાથી છંટકાવ કરતી વખતે ઘણીવાર બચી જાય છે. એટલે આવા પાંદડા દેખાય કે તરત જ તેને તોડીને બાળી નાખવા એ જ શ્રેષ્ઠ રસ્તો છે. પણ આ આખી પ્રક્રિયામાં મને એક મોટી વિડંબના દેખાઈ. કઈ? જુઓ, આપણે જાણીએ છીએ કે છોડને જીવવા માટે પાણી જોઈએ, પણ આ સંશોધનો ભારપૂર્વક કહે છે કે પાંદડા ભીના ન રહેવા જોઈએ. જે પાણી જીવન આપે છે તે જ પાંદડા પર કેમ નાશ નોતરે છે? એનું કારણ ફૂગનું જીવવિજ્ઞાન છે. આ બીજ કણો એકદમ નાના તરવૈયા જેવા હોય છે. ઓહ, તરવૈયા? હા, તેમને અંકુરિત થવા અને પાંદડા પર આગળ વધવા માટે પાણીના માઇક્રોસ્કોપિક ટીપાની જરૂર પડે છે. જો પાંદડું સૂકું હોય તો આ બીજા કણ ત્યાં જ મરી જાય છે. અચ્છા, એટલે પાણીનું એક ટીપું પણ તેમના માટે સ્વિમિંગ પૂલ જેવું કામ કરે છે? બિલકુલ. એટલે જ પાણી હંમેશા જમીનમાં મૂળ પાસે જ આપવું જોઈએ, પાંદડા પર ક્યારેય નહીં. ખરેખર આ બહુ જ રસપ્રદ છે. તો આખા વિશ્લેષણનો સાર એ છે કે સેવંતીને બચાવવી એ માત્ર દવાઓ છાંટવાનું કામ નથી. યોગ્ય ભેજ, પાંદડા સૂકા રાખવા અને પ્રતિરોધક જાતોની પસંદગી બધું જરૂરી છે. હા, આ છોડના માઇક્રોક્લાઇમેટને સમજીને તેને નિયંત્રિત કરવાની કળા છે. જો શરૂઆત કરીએ એવા દુશ્મનથી જે સપાટી પર હુમલો કરે છે, મતલબ કે બેક્ટેરિયા. સ્યુડોમોનાસ સિકોરી નામના બેક્ટેરિયા પાંદડા પર કાળા અને બદામી રંગના ડૂબેલા ફોલ્લીઓ બનાવે છે. અરે હા, મેં તે ફોટા જોયા છે. આ તો જાણે છોડના લીલા રસ્તા પર પડેલા જીવલેણ ખાડાઓ જેવું જ દેખાય છે. પણ જો આ બેક્ટેરિયા સીધા પાંદડા પર આવા ખાડા પાડે છે તો ખેડૂતોએ કોઈ ભારે રસાયણો વાપરવા પડતા હશે ને? બરાબર છે. તેને અટકાવવા માટે જ ખેડૂતો એન્ટીબાયોટિક્સ અને કોપર આધારિત રસાયણોનું આખું શસ્ત્રાગાર ઉતારે છે. જેમ કે ચેપગ્રસ્ત છોડ પર સ્ટ્રેપ્ટોમાઇસિન અથવા કોપર પેન્ટાહેડ્રેટનો ઉપયોગ થાય છે. અને આ રસાયણો ખાલી ઉપરછલ્લું કામ નથી કરતા. ઓહ, અચ્છા. તો શું તે મૂળમાંથી જઈને અસર કરે છે? એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો કોપર એક મોલેક્યુલર પાના જેવું એટલે કે રેન્ચ જેવું કામ કરે છે. તે બેક્ટેરિયાની અંદર જઈને તેમની કોષીય મશીનરીને જામ કરી દે છે. એટલે બેક્ટેરિયા આગળ વધી જ નથી શકતા. શું વાત છે? મતલબ કે કોપર બેક્ટેરિયાના એન્જિનમાં સીધી રેતી નાખી દે છે. રાસાયણિક હથિયારો બેક્ટેરિયા સામે તો કામ લાગે છે, પણ ખરો ખતરો તો ત્યારે ઊભો થાય જ્યારે દુશ્મન કોષની અંદર ઘૂસી જાય. આપણા સ્ત્રોતોમાં વાયરસના નામ આપ્યા છે, જેમ કે TSWV અને TUMV. આ તો કોઈ જાસૂસી સંસ્થાના સિક્રેટ કોડ જેવા લાગે છે. હા, એક્ઝેક્ટલી. આ અદૃશ્ય જાસૂસો જ છે જે સીધા છોડના ડીએનએને હેક કરે છે. અને એક એસ્ટર યેલોઝ માઇકોપ્લાઝમા નામનો રોગ છે જેની કામગીરી તો બહુ જ આઘાતજનક છે. મેં વાંચ્યું એના વિશે. એ ખરેખર બહુ વિચિત્ર છે. હા, કારણ કે તે ફૂલોના રંગને બદલીને એકદમ લીલા કરી દેશે, તેમની વૃદ્ધિ અટકાવી દે છે અને માત્ર થોડા જ મહિનામાં આખા છોડને મારી નાખે છે. અને અહીંયા રસાણુ કોઈ કામ નથી આવતા. બાપરે! પણ આ બધું વાંચીને મને સૌથી મોટો આંચકો તો એ વાતનો લાગ્યો કે નવો છોડ ઉગાડવા માટે લીધેલા કાપવા એટલે કે જે કટિંગ્સ હોય છે ને, એ જ નવો ચેપ ફેલાવે છે.
છોડના પોતાના જ અંગો તેના માટે ટ્રોજન હોર્સ બની જાય છે. અંદરથી છોડ ખતમ થઈ રહ્યું હોય પણ બહારથી એકદમ સામાન્ય દેખાય. હા, અને આ ટ્રોજન હોર્સવાળી પરિસ્થિતિને વધુ ખતરનાક બનાવે છે વાહકો. વાયરસ પોતાની મેળે તો ઉડીને બીજા છોડ પર જઈ શકતો નથી ને, એટલે અહીંયા એફિડ જેવી રસચૂસતી જીવાતો મેદાનમાં આવે છે. ઓહ, હું સમજી ગઈ. એટલે આ જીવાતો બીમાર છોડનો રસ ચૂસે ત્યારે વાયરસ તેમના શરીરમાં જાય છે, ખરું ને? એકદમ સાચું. અને પછી જ્યારે આ જીવાત કોઈ સ્વસ્થ છોડ પર બેસે ત્યારે તે વાયરસને ત્યાં ટ્રાન્સફર કરી દે છે. એટલે જીવાતો આ વાયરસ માટે જાણે પબ્લિક ટ્રાન્સપોર્ટ બની જાય છે. આ તો બહુ ખતરનાક કહેવાય. જો દુશ્મન કોષોની અંદર છુપાયેલો હોય અને જીવાતો તેને સતત ફેલાવતી હોય તો લડવાનો કોઈ રસ્તો જ નથી બચતો. કે આ તો કોઈ પ્રાચીન સમયની યુદ્ધની રણનીતિ છે. હા, એ તો છે. ચેપગ્રસ્ત છોડને સીધા જ જડમૂળથી ઉખાડીને બાળી નાખવા પડે છે. હા, આખી સ્કોર્ચ અર્થ નીતિ, જ્યાં બધું જ સળગાવી દેવામાં આવે છે. સાંભળવામાં આ અત્યંત આક્રમક અને ક્રૂર લાગે છે. ક્રૂર છે, પણ વાયરસ અને માઇકોપ્લાઝમા સામે કોઈ સીધું નિયંત્રણ ઉપલબ્ધ જ નથી. જો એક પણ ચેપગ્રસ્ત છોડ ખેતરમાં રહે ને તો જીવાતો દ્વારા આખો પાક નાશ પામી શકે છે. એટલે બાળી નાખવો એ જ એકમાત્ર વિકલ્પ છે. અને પેલી ચેનને તોડવા માટે મેલેથોન જેવી જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે, રાઈટ? મેલેથોન વાયરસને તો નથી મારતો, પણ વાહકોનો નાશ કરે છે. બિલકુલ. વાહક ખતમ એટલે રોગનો ફેલાવો ખતમ. આપણે દુશ્મનને મારી નથી શકતા તો તેના વાહનનો જ નાશ કરી નાખીએ છીએ. આ એક સતત ચાલતું યુદ્ધ છે. સાચી વાત છે. બેક્ટેરિયા માટે મોલેક્યુલર પાનાથી લઈને વાયરસ સામે આખા છોડને બાળી નાખવા સુધીની આ સફર બતાવે છે કે ફૂલોની ખેતી એ ખાલી બાગકામ નથી. હા,